રાજ્યમાં કોરોનાનું ફરી સંક્રમણ વધ્યું છે। એક જ દિવસમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે। અત્યાર સુધીમાં કુલ 461 કેસ નોંધાયા છે। કોરોનાના 20 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 441 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે, તો 43 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે। હાલનો વાયરસ ઓમિક્રોનનો પેટા ટાઇપ વેરિયન્ટ LF.7.9 અને XFG રિકોમ્બિનેન્ટ હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે। તો જેમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેમજ છાતીમાં દુખાવો થાય છે। કચ્છમાં પણ આજે કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે। માંડવી, મુન્દ્રા અને ગાંધીધામમાં કોરોનાના કેસ નોંધાયા છે। એકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 3ને હોમ આઇસોલેટ રાખવામાં આવ્યા છે। ભાવનગરમાં પણ કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે। શહેરના તરસમિયા રોડ પર રહેતી 29 વર્ષીય યુવતી અને સુભાષનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા છે। બંને દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। હાલમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। દીવ પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ કર્મીએ પ્રવાસીને લાત મારી અને દીવના નાગવા બીચનો આ વિડીયો હોવાની ચર્ચા સામે આવી છે। ત્યારે પ્રવાસીને લાત મારતો પોલીસ જવાન કેમેરામાં કેદ થયો છે। ત્યારે પોલીસ જવાનની આ દાદાગીરી કરતો જે વિડીયો છે તે સામે આવ્યો છે। પ્રવાસીને લાત મારવામાં આવી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને આખો વિડીયો વાયરલ થયો છે। તો પ્રવાસીને લાત મારતો પોલીસ જવાન કેમેરામાં કેદ થયો છે। તો દીવ પોલીસની આ દાદાગીરી સામે આવી છે અને દીવના નાગવા બીચનો આ વિડીયો હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે, જેમાં પોલીસ જવાનની દાદાગીરી જોવા મળી રહી છે। પ્રવાસીઓ ત્યાં આગળ ઊભા છે અને એક પ્રવાસીને લાત મારવામાં આવી રહી છે અને આખો જે વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। પોલીસ જવાનની દાદાગીરી રિસલ અહીંયા જોવા મળી રહી છે। તે પ્રવાસીને લાત મારી રહ્યા છે અને નાગવા બીચનો આ વિડીયો હોવાનું પણ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। નવસારીના બિલીમોરામાં છૂટા હાથની મારામારી સર્જાઈ અને પરપ્રાંતીય મજૂરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। 3 થી 4 જેટલા લોકોએ એક વ્યક્તિને માર માર્યો, તો મારામારી કરનાર નશામાં હોવાની ચર્ચા સામે આવી છે। જાહેરમાં મારામારીના વિડીયો પણ સામે આવ્યા છે। તો કેટલાક લોકોએ વ્યક્તિને ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે અને આખો જે ઘટનાનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે। તો નશામાં હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે। નશામાં ધૂત થઈને ત્યારબાદ આ ઢોર માર મારવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ભરૂચ મનરેગા કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। સમગ્ર કૌભાંડની તપાસ હવે એસઆઈટી દ્વારા કરવામાં આવશે। ડીવાયએસપી અનિલ સિસારા એસઆઈટીના અધ્યક્ષ છે। એક પીઆઈ તેમજ એક પીએસઆઈ સહિત 11 પોલીસ કર્મીનો એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો હવે આખી તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। ભરૂચનો જે મનરેગા કૌભાંડનો જે મામલો હતો તેને લઈને હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। સમગ્ર કૌભાંડની તપાસ હવે એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવશે। બનાસકાંઠામાં આવેલ ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની છે। દિયોદર ભાભર હાઈવે પર ગોડાઉનમાં આગ લાગી હતી। 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। લાખોના સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો, ત્યારે ગોડાઉનમાં આગ ચંપી કરી હોવાની માલિકને આશંકા સેવાઈ રહી છે। તો આગ લગાડવામાં આવી હોય તે પ્રકારની આશંકા જે ગોડાઉન માલિક છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો લાખો રૂપિયાનો જે માલ સામાન છે તે આગમાં બળીને ખાખ થઈ ગયો છે।